વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં કાર્યરત એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મૃત્યુ થતા કંપનીની સેફટી પ્રત્યેની બેદરકારી છતી થઈ ગઈ છે। ઔદ્યોગિક વસાહતમાં છાસવારે સર્જાતી અનેકો ઘટનાઓમાં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નીલામી થઈ રહી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે। સેફટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લાગવાના કારણે અનેકો કામદારો જીવ ગુમાવે છે અને મૃતકોની જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરી મામલો રફે દફે કરવામાં આવતો હોય છે। કરોડો રૂપિયા કમાવવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો ઉપર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર પણ નિષ્ફળ નીવડી રહ્યું હોવાની વાત પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે। સાયખા જીઆઈડીસીમાં આવેલ એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનો વેલ્ડિંગ કરતી વેળાએ ભોગ લેવાયો હોવાની માહિતી વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળી આવી હતી। સમગ્ર ઘટના સંદર્ભે મળેલ વિગતમાં જણાવાયું હતું કે 18મી મે 2024ના રોજ સવારના 8 વાગ્યાની આસપાસ કંપનીમાં રીબોઇલર નંબર 2 પાસેના રિએક્ટર વેસલમાં પંચર થતા તેને રિપેર કરવા માટે સિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરના 2 કામદારો નામે નરવતભાઈ પટેલિયા અને ફિરોઝ આલમ આવ્યા હતા। રિપેરિંગ માટે રિએક્ટરની અંદર નરવત પટેલિયા ઉતર્યા હતા, જ્યારે ફિરોઝ આલમ બહાર ઊભા હતા। આ દરમિયાન અંદાજે સવારે 11 થી 11:30 વાગ્યાની આસપાસ રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો, જે અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો હતો। કંપનીમાં કામ કરતા માણસો અવાજ સાંભળી બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા હતા। રિએક્ટરનું કામ કરતા ફિરોઝ આલમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે રિએક્ટરની અંદર ઉતરેલા નવરતભાઈ પટેલિયા ગંભીર રીતે દાઝતા તેઓ બેહોશ થઈ ગયા હતા। ઘટનાને પગલે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં બંનેને ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી નરવતભાઈ પટેલિયા મૃત્યુ પામતા અરેરાટી વ્યાપી ગઈ હતી। કંપનીમાં સેફટીનો અભાવ અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ સૂત્રો થકી માલુમ પડતા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।